નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ ઉર્મી ટીચિંગ. વિદ્યાર્થી મિત્રો, આવનારી ટાટ એસ અને એચએસસી મેન્સની પરીક્ષા જો તમારે આપવાના છો તો વિદ્યાર્થી મિત્રો આજનો વિડીયો તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ અને વિદ્યાર્થી મિત્રો ઉપયોગી થવાનો છે. વિદ્યાર્થી મિત્રો, તમારી મેન્સ પરીક્ષામાં તમારે વિરામચિહ્નો ડગલે ને પગલે ઉપયોગ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, જો તમે 2023ની પરીક્ષા આપી હશે ને એમાં તમે જો થોડા માર્ક્સના લીધે રહી ગયા હશો તો વિદ્યાર્થી મિત્રો તમે કદાચ સાચું લખ્યું પણ હશે પણ તો પણ તમારા માર્ક્સ નથી થયા તો એનો મતલબ છે કે તમે ક્યાંક ને ક્યાંક ભૂલ કરી છે, ક્યાંક લખવામાં ભૂલ કરી છે, ક્યાંક વિરામચિહ્નોમાં ભૂલ કરી છે, તો એના લીધે તમારા માર્ક્સ કપાયા છે. તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે ખૂબ સરસ રીતના ડિટેલ્સમાં આપણે વિરામચિહ્નોનો અભ્યાસ કરવાનો છે. કેમ કે વિદ્યાર્થી મિત્રો તમારી મેન્સમાં સૌથી વધુ આનો ઉપયોગ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો જો એનો યોગ્ય ઉપયોગ તમને કરતા નથી આવડતો તો ચોક્કસ તમારા માર્ક્સ કપાવાના છે. કેમ કે વિદ્યાર્થી મિત્રો તમે પત્ર લેખનમાં, ચર્ચા પત્રમાં છે, નિબંધમાં છે, દરેક વસ્તુમાં તમારે આ વિરામચિહ્નોનો ઉપયોગ કરવો પડતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ તમને વિનંતી છે કે સંપૂર્ણપણે વિડીયો જોઈ લેજો. આપણો આ ભાગ 1 રહેશે અને બીજા જે વિરામચિહ્નો છે તે આપણે પાર્ટ 2માં લેશું. તો વિદ્યાર્થી મિત્રો બંને વિડીયો તમારા મિસ ન થાય એના માટે જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. તો વિદ્યાર્થી મિત્રો આજનો સ્પેશિયલ વિડીયો વિરામચિહ્નો પર રહેશે અને એમાં આપણે ખૂબ ડિટેલ્સમાં દરેક વસ્તુ શીખશું, જેથી કરીને તમને આઈડિયા આવી જાય કે ક્યાં તમારે કઈ રીતના વિરામચિહ્નોનો ઉપયોગ કરવાનો છે. તો પહેલાં આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે વિરામચિહ્નો કેટલા પ્રકારના હોય. આપણને વિદ્યાર્થી મિત્રો પૂર્ણ વિરામ, અલ્પ વિરામ આ જ બધું ખબર છે, પણ એના સિવાયના પણ ઘણા બધા વિરામચિહ્નો છે. તો એનો યોગ્ય ઉપયોગ આપણે શીખવો પડશે, નહીં તો આપણા માર્ક્સ કપાવવાનો એ ફિક્સ જ છે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો પૂર્ણ વિરામ એ આપણને બધાને ખ્યાલ છે. એની જો પૂર્ણ વિરામ એની નિશાની આ રીતના છે, ટપ્પુ. અલ્પ વિરામ પછી વિદ્યાર્થી મિત્રો અર્ધ વિરામ, ગુરુ વિરામ, ઉદ્ગાર ચિહ્ન અથવા તો આશ્ચર્ય વિરામ, પછી પ્રશ્ન ચિહ્ન, લઘુ રેખા અથવા તો વિગ્રહ રેખા, પછી ગુરુ રેખા, લોપ ચિહ્ન, કાકપદ અથવા તો ગોળી ચિહ્ન, પછી તિર્યક રેખા, એજન્ટ ચિહ્ન, અવતરણ ચિહ્ન, ખંડવર્ણ ચિહ્ન અને કૌંસ. તો વિદ્યાર્થી મિત્રો આનો જો આપણને યોગ્ય ઉપયોગ આવડતો હોય તો વિદ્યાર્થી મિત્રો આપણા માર્ક્સ આપણા એકદમ વ્યવસ્થિત રહે અને આપણને સ્કોર કરવામાં એટલે કે આપણને મેરિટ આવવામાં આ બધી વસ્તુ મેટર કરે છે, જે તમને વધુ સારી રીતના ખ્યાલ હશે. જો તમે આગળની પરીક્ષામાં રહી ગયા છો તો આ પરીક્ષામાં પણ તમે ના રહી જાઓ એ માટે આ બધું તમારે કરવું પડશે. ચલો વિદ્યાર્થી મિત્રો હવે વધુ સમય ના લેતા આપણે 1 by 1 લેતા જઈએ. અમુક વસ્તુ તમને ખબર હશે, અમુક ઘણી બધી વસ્તુ તમને ના ખબર હશે, તો એ જ વસ્તુ આપણે શીખવાની છે, જેથી કરીને તમે અડધું સ્કીપ ના કરતા. ચલો જોઈએ. તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો પૂર્ણ વિરામની નિશાની આવી છે, ટપકું એ બધાને ખ્યાલ છે. વિદ્યાર્થી મિત્રો જ્યાં વધુ સમજાવવા જેવું છે ત્યાં હું તમને ડિટેલ્સમાં સમજાવીશ ને જ્યાં તમે જાણો છો તમે જાણો છો તો એ વસ્તુ આપણે થોડું લાઇટલી લેશું. ચલો તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો કે પૂર્ણ ભાવ કે વિચારને રજૂ કરતા વાક્યને અંતે પૂર્ણ વિરામ મુકાય છે. ચલો તો વિદ્યાર્થી મિત્રો આપણે નોર્મલી કોઈ વાક્ય લખીએ છીએ તો છે એવા આપણે શબ્દ પછી આપણે શું કરીએ છીએ, પૂર્ણ વિરામ મૂકીએ છીએ. ઉદાહરણ તરીકે જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ સાદું કે હકારાત્મક વાક્ય પૂરું થતું હોય ત્યાં પૂર્ણ વિરામ મૂકવામાં આવે છે. ઉદાહરણ તરીકે જોઈએ કે વિરામ ચિહ્ન એ વાંચન લેખનનો પ્રાણ છે, તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે પૂર્ણ વિરામ કર્યું છે. સાહસ કરનારને સફળતા મળે, તો આવા આપણે સાદા અને હકારાત્મક વાક્યો માટે આપણે શું કરતા હોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો, પૂર્ણ વિરામનો ઉપયોગ કરવામાં આવે છે. નિયમ નંબર 2 જોઈએ વિદ્યાર્થી મિત્રો. નિયમ નંબર 2 કે આજ્ઞાત વાક્યના અંતે પણ આપણે પૂર્ણ વિરામનો ઉપયોગ કરવો પડે છે. આજ્ઞાત વાક્ય છે એટલે આજ્ઞા કરીએ, કોઈ વિનંતી છે, ઉપદેશ આપો, તો તેવા વાક્યના અંતે પણ પૂર્ણ વિરામ મુકાય છે. જે રીતના તમે ઉદાહરણ તરીકે જોઈ શકો છો કે તમે કાલે સમયસર આવી જજો, માતા પિતાની આજ્ઞાનું પાલન કરો, હંમેશા સત્ય બોલવાનો પ્રયત્ન કરજો. તો આવા વાક્યોમાં પણ આપણે શું પૂર્ણ વિરામનો ઉપયોગ કરીએ છીએ. ચલો આ વસ્તુ તમને ખ્યાલ હશે, પણ હવે જો વિદ્યાર્થી મિત્રો આમાં થોડું શીખવા જેવું છે કે નિયમ નંબર 3 શું કહે કે સંક્ષિપ્ત એટલે કે ટૂંકા રૂપોને લખવા માટે તમારે પૂર્ણ વિરામનો ઉપયોગ કરવો પડે છે. કે શબ્દો આખા લખવાના બદલે આપણે જ્યારે ટૂંકમાં દર્શાવવું હોય ત્યારે પૂર્ણ વિરામનો ખાસ ઉપયોગ કરવો. જે રીતના તારીખ લખવું છે તો વિદ્યાર્થી મિત્રો તારીખ મારે આખું નથી લખવું, ખાલી તા લખવું છે તો મારે પૂર્ણ વિરામ કરવું પડે. પછી અખંડ સૌભાગ્યવતી તો અખંડનું અને તો વિદ્યાર્થી મિત્રો પછી તમારે પૂર્ણ વિરામ અને પછી પછી પણ પૂર્ણ વિરામ, એટલે કે આ ટૂંકમાં દર્શાવવું હોય તો આ રીતના તમારે કરવું પડે. ચલો એ જ રીતના વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે અહીં બળવંત કલ્યાણ ઠાકોર, તમે બકો ઠાકર, આ રીતના તમે
પૂર્ણવિરામનો ઉપયોગ કરી શકો છો। તો ટૂંકા રૂપ માટે પણ આપણે શું કરવું પડે છે? પૂર્ણવિરામનો ઉપયોગ કરવો પડે છે। ચલો હવે વિદ્યાર્થી મિત્રો અહીં સમજવા જેવું છે કે નિયમ નંબર 4 શું કહે છે કે વાક્યની શરૂઆતમાં ક્રમસૂચક અંકો કે વર્ણો પછી જ્યારે કોઈ યાદી બનાવતા હોય ત્યારે ક્રમ દર્શાવવા માટે અંકો કે અક્ષરોને પૂર્ણવિરામ મુકાય છે। એટલે કે વિદ્યાર્થી મિત્રો કોઈ વસ્તુને આપણે ક્રમમાં લખવું છે, કોઈ લિસ્ટ બનાવવું છે, તો ત્યારે વિદ્યાર્થી મિત્રો આપણે 1 2 3 એવું આપણે 1 2 3 એવા નંબર આપીએ છીએ, તો ત્યારે આપણે અંકો પછી પૂર્ણવિરામ મૂકવાનું છે। અથવા તો વિદ્યાર્થી મિત્રો આપણે અ બ ક એ રીતના જ્યારે કોઈ પણ વસ્તુ લખીએ છીએ તો ત્યારે મૂકવાના હોય છે। પરંતુ વિદ્યાર્થી મિત્રો અહીં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે જ્યારે કૌંસમાં લખી દઈએ છીએ, કૌંસમાં જ્યારે આપણે નંબર અથવા તો કોઈ વર્ણ લખીએ છીએ, અક્ષર લખીએ ત્યારે પૂર્ણવિરામ કરવાનું નથી। તો આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। ચલો આટલું વસ્તુ સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો। ચાલો આગળ વધીએ। અન્ય ઉપયોગ એને શું છે કે કહેવતના અંતે પણ આનો પૂર્ણવિરામ મૂકવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો આ હતા પૂર્ણવિરામના નિયમો। અહીં વિદ્યાર્થી મિત્રો તમે કેટલાક જાણતા હશો, કેટલાક તમને ના ખબર હશે। તો વિદ્યાર્થી મિત્રો અહીં તમને ખબર પડી ગઈ હશે, અને જો તમે આ બધી વસ્તુ જાણતા હોય તો તમારું રિવિઝન થઈ જશે। તો વિદ્યાર્થી મિત્રો તમને ફાયદો જ છે। ચલો અલ્પવિરામમાં જોઈએ। અલ્પવિરામનો આપણે સૌથી વધારે ઉપયોગ આપણે અલ્પવિરામનો કરવાનો હોય છે। તો જોઈએ વિદ્યાર્થી મિત્રો અલ્પવિરામની નિશાની આ રીતના છે। મુખ્ય વ્યાખ્યા શું છે કે જ્યાં પૂરેપૂરું નહીં પણ થોડા સમય માટે વાક્યમાં અટકવાનું જરૂર બને ત્યાં અલ્પવિરામનું ચિહ્ન મુકાય છે। ચલો તો જોઈએ વિદ્યાર્થી મિત્રો કે નિયમ નંબર 1 શું કહે છે કે બે કે તેથી વધુ નામો, વિશેષણો કે ક્રિયાપદો સાથે વિશેષણો કે ક્રિયાપદો સાથે આવે ત્યારે જ્યારે વાક્યમાં ઘણા લાંબા બધા નામો હોય, વિશેષણથી કોઈ વ્યક્તિ છે એનું જે વિશેષણ એટલે કે તે સારો છે, સુંદર છે એ રીતના આપણે દર્શાવવું હોય તો ત્યારે ઉપયોગ થાય। તો વિદ્યાર્થી મિત્રો અલ્પવિરામનો ઉપયોગ ક્યાં થાય? નામોને અલગ કરવા માટે, વિશેષણને અલગ કરવા માટે, ક્રિયાપદ હોય તો એકથી વધારે ક્રિયાપદ હોય તો તેને અલગ કરવા માટે આપણે શું કરશું? અલ્પવિરામનો ઉપયોગ કરશું। ચલો ઉદાહરણ તરીકે અહીં આપણે જોઈ લઈએ કે જે નામ છે વિદ્યાર્થી મિત્રો જો અમિત, ઉર્મિ, પાર્થ અને ગાયત્રી મેદાને ગયા હતા। અહીં વિદ્યાર્થી મિત્રો અમિત, ઉર્મિ અને એના વચ્ચે આપણે શું કરશું? અલ્પવિરામ કરશું। ચલો બીજું ઉદાહરણ શિવમ, અનંત, સુનિલ। તો વિદ્યાર્થી મિત્રો આ ત્રણેય માટે એક જ વાક્યમાં આપણે જ્યારે ઉપયોગ કરવાનો હોય તો આપણે અલ્પવિરામનો ઉપયોગ કરવો પડે છે। ચલો વિશેષણ જો વિશેષણ તરીકે એટલે કે જો આપણે શિવાજીના વાળ કાળા, પછી એના જ બીજું વિશેષણ બતાવવું છે ધોળા અને સુવાળા, રેશમી અને મુલાયમ છે। તો વિદ્યાર્થી મિત્રો આ બધા વિશેષણ છે કે શિવાજીના વાળ કેવા હતા? કાળા, ધોળા, સુવાળા અને રેશમી। તો આ જ્યારે આપણે વિશેષણ તરીકે એકથી વધારે લઈએ છીએ તો ત્યારે પણ આ અલ્પવિરામનો ઉપયોગ કરવો પડે છે। ચલો પછી ક્રિયાપદ વાક્યમાં એકથી વધારે આપણે ક્રિયાપદ ઉપયોગ કરીએ કે ખુશી સવારે વહેલા ઉઠી, બ્રશ કરી, સ્નાન કરી, નાસ્તો કરીને શાળાએ ગઈ। તો વિદ્યાર્થી મિત્રો વહેલા ઉઠી, પછી અલ્પવિરામ, બ્રશ કરી, અલ્પવિરામ, સ્નાન કરી, અલ્પવિરામ। તો વિદ્યાર્થી મિત્રો આ રીતના તમે અલ્પવિરામનો ઉપયોગ કરશો। ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો નિયમ નંબર 2 સંબોધન પછી અને વિદાય વચન પછી આપણે શું કરવાનું હોય છે? અલ્પવિરામ ઉપયોગ કરીએ છીએ। જોઈએ વિદ્યાર્થી મિત્રો કે સાહિલ કાલે પુસ્તક લઈ આવજે। શું? સાહિલ કાલે પુસ્તક લઈ આવજે। તો વિદ્યાર્થી મિત્રો સાહિલ પછી આપણે શું કરશું? અલ્પવિરામ કરશું। સંબોધન એટલે કે આપણે કોઈને બોલાવીએ છીએ ત્યારે કોઈને આપણે બોલાવીએ છીએ અને પછી કંઈ કહેવું છે તો ત્યારે આપણે અલ્પવિરામનો ઉપયોગ કરશું। બાપુજી તમે જમવાના છો? તો વિદ્યાર્થી મિત્રો આપણે બાપુજીને બોલાવીએ છીએ અને પૂછીએ તો ત્યારે આપણે બાપુજી પછી કોઈક નામ પછી આપણે અલ્પવિરામ કરવો પડે છે। ચલો તો વિદ્યાર્થી મિત્રો આ તમારે ખાસ યાદ રાખવાનું છે। પત્રમાં સંબોધનમાં પણ આપણે જ્યારે શું લખતા હોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે એડ્રેસ લખતા હોઈએ છીએ તો ત્યારે આ બધી વસ્તુ તમારી મેટર કરશે। ચલો અહીં સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો। નિયમ નંબર 3 શું કહે છે અલ્પવિરામમાં કે કેટલાક વિશિષ્ટ શબ્દો પછી વિદ્યાર્થી મિત્રો આગળના 2 નિયમો તમને ખબર હશે પણ અહીં આ મુખ્ય અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમારે સમજવાનું છે કે કેવા કેટલાક વિશિષ્ટ શબ્દો પછી તમારે અલ્પવિરામ મૂકવાનું, જે રીતના અલબત્ત છે, પછી ટૂંકમાં છે, જેમ કે, ખરેખર વગેરે જેવા શબ્દો પછી અલ્પવિરામ મુકાય છે। જો ઉદાહરણ તરીકે જોઈએ અલબત્ત પછી અલ્પવિરામ તમારે જ મારું કામ કરવું પડશે। પછી જે વિદ્યાર્થી ઉદાહરણ નંબર 2 ટૂંકમાં પછી અલ્પવિરામ સત્યનો જ હંમેશા જય થાય છે। પછી ખરેખર
પછી અલ્પવિરામ એ દ્રશ્ય જોવા જેવું હતું. તો વિદ્યાર્થી મિત્રો આ રીતના જ્યારે તમારું વાક્ય લખવાનું થાય તો અલ્પવિરામનો ખૂબ ઉપયોગ આ રીતના ઉપયોગ કરવાનો થશે. નહીં તો વિદ્યાર્થી મિત્રો જો તમે આડેધડ લખો છો તો વિદ્યાર્થી મિત્રો માર્ક્સ તમારા કપાશે. પછી તમે લાસ્ટ તમે જ્યારે પેપર આપીને આવશો ત્યારે તમને એવું લાગશે કે મેં બધું લખેલું તો એકદમ સાચું પણ મારા તો પણ માર્ક્સ ન આવ્યા. તો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ તમારા જોડે ના બને, તેથી આ બધી વસ્તુ તમે પહેલાંથી જ શીખીને જજો. સમય છે તો વિદ્યાર્થી મિત્રો બધું શીખી લેવું હિતાવહ છે. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. નિયમ નંબર 4 શું કહે છે? કારણ કે અને કેમ કે જેવા શબ્દોની પહેલા પુનરાવર્તન અથવા ઉદાહરણો શું છે? કારણ કે અને કેમ કે જેવા શબ્દોની વાક્યોમાં જ્યારે બે પદો કે વાક્ય જોડવા માટે કારણ કે અથવા કેમ કેનો ઉપયોગ થાય ત્યારે તેમની બરાબર પહેલા અલ્પવિરામ મૂકવો. એટલે સિમ્પલ વસ્તુ તમારે ટૂંકમાં સમજવાનું છે કે કારણ કે અને કેમ કે આ બે શબ્દોનો તમે જ્યારે ઉપયોગ કરો છો વાક્યમાં તો એના પહેલાં આપણે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? અલ્પવિરામ મૂકવાનું. જો ઠંડી વધવા લાગી છે પછી એના પહેલાં કારણ કે અને કેમ કે પહેલાં તો ઠંડી વધવા લાગી છે પછી અલ્પવિરામ. જો અહીં તમે જોઈ શકો છો. પછી કારણ કે આ વર્ષે વરસાદ વધુ પડ્યો છે. પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો તેને શરદી થઈ ગઈ છે કેમ કે તેણે આઈસ્ક્રીમ ખાધી છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતના તમારે જ્યારે વાક્ય લખો છો વિદ્યાર્થી મિત્રો દરેક વસ્તુ ખૂબ ધ્યાનથી લખવાની હોય છે. તો આ બધી વસ્તુ તમને આવડતી હોવી જોઈએ. તો તમને ખ્યાલ આવી ગયો. ચલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. ચલો નિયમ નંબર 5 શું કહે છે કે કેવળ પ્રયોગી એટલે કે ઉદ્ગારવાચક શબ્દો પછી પણ તમારે અલ્પવિરામ મૂકવાનું છે. શું? ઉદ્ગારવાચક શબ્દો પછી પણ તમારે જ્યારે વાક્યની શરૂઆતમાં મનની લાગણી વ્યક્ત કરતા કેવળ પ્રયોગી શબ્દો જેવા કે કયા શબ્દો ખાસ જોઈ લેજો અહીં વિદ્યાર્થી મિત્રો. હા, ના, જી, કા, કેમ વગેરે આવે ત્યારે તેના પછી અલ્પવિરામ મૂકવું. ખાસ વિદ્યાર્થી મિત્રો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમારે યાદ રાખવાનું છે. હા, ના, જી, કા, કેમ આટલા શબ્દોનો જ્યારે તમારો ઉપયોગ કરવાનો થાય ત્યારે વિદ્યાર્થી મિત્રો એના પછી આપણે દરેક આ શબ્દો દેખાઈ રહ્યો છે એના પછી આપણે શું કરશું? અલ્પવિરામ કરશું. ઉદાહરણ તરીકે જોઈએ. હા, જ્ઞાન પ્રકાશનના પુસ્તકો વાંચવા ગમે છે. પછી ના, મારે કાલે રાજકોટ જવાનું છે. પછી જોઈ શકો છો જી પછી અલ્પવિરામ અમે બધા જ નિયમોનું પાલન કરીશું. પછી કેમ પછી અલ્પવિરામ આજે તું મોડો આવ્યો છે. પછી કા. તો વિદ્યાર્થી મિત્રો આ પછી અલ્પવિરામ તમારી પણ ભૂલ થઈ છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતના તમારે આટલા શબ્દો પછાડી પણ તમારે અલ્પવિરામનો ઉપયોગ કરવાનો છે. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. અવતરણ ચિહ્ન વાપરતા પહેલાં પણ તમારે શું કરવાનું છે? અલ્પવિરામ કરવાનું છે. કે જ્યારે કોઈના બોલાયેલા વાક્યના અવતરણ ચિહ્નમાં દર્શાવવાનું હોય ત્યારે તે બોલનાર ક્રિયાપદ પછી અને અવતરણ ચિહ્નની બરાબર પહેલાં અલ્પવિરામ મૂકવું જોઈએ. ઉદાહરણથી એટલે વધુ સમજ આવે. રામ બોલ્યા તો જે બોલનાર છે એના પછી વિદ્યાર્થી મિત્રો રામ બોલ્યા પછી અલ્પવિરામ પછી શું બોલે જે બોલેલો છે એ તમારે અવતરણ ચિહ્નમાં મૂકવાનું છે. બાકી જે કોણ બોલે છે ને એના પછી તમારે અલ્પવિરામ કરવાનું કે રામ બોલ્યા પિતાજીની આજ્ઞાએ માથે ચડાવવું છું. પછી ગાંધીજી બોલ્યા તો અહીં અલ્પવિરામ સત્યનો હંમેશા જય થાય છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો અહીં તમારે એ વસ્તુ જોવાનું છે કે ક્યાં તમારે અલ્પવિરામ સેટ કરવાનું છે ક્યાં નથી કરવાનું. તો વિદ્યાર્થી મિત્રો જ્યાં તમારે અવતરણ ચિહ્ન મૂકવું પડે ત્યાં અવતરણ ચિહ્ન મૂકવાનું પણ અલ્પવિરામનો ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે રોલ છે આપણા મેન્સમાં. તો આ ખાસ તમારે શીખવાનું છે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો કે સમાન દરજ્જાવાળા પદોને જુદા પાડવા માટે પણ અલ્પવિરામનો ઉપયોગ થાય છે. જો ઉદાહરણ તરીકે જોઈએ કે વાસુદેવને ઘરે જન્મેલા પછી એના જ માટે કહેવાય છે કે નંદને ઘરે ઉછરેલા કૃષ્ણ અનેક દુષ્ટોના સંહારક હતા. ચલો પછી વિદ્યાર્થી મિત્રો નથી કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી સાચા દેશભક્ત હતા. તો વિદ્યાર્થી મિત્રો અહીં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી સાચા દેશભક્ત હતા. પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો એક વખતનો પ્રખર લૂંટારો. જો અહીં તમે જોઈ શકો છો કે એક વખતનો પ્રખર લૂંટારો રામાયણના સર્જક વાલ્મીકી ઋષિઓમાં શ્રેષ્ઠ હતા. તો વિદ્યાર્થી મિત્રો અહીં શું છે કે વાક્યમાં મહત્વ કે સમાન દરજ્જા ધરાવતા લાંબા પદો કે ઉપવાક્યોને અલગ અલગ દર્શાવવા માટે અલ્પવિરામ મૂકવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આ તમારે ખાસ આ રીતના લખવું પડે. જો કોઈ એક વ્યક્તિ માટે તમે શું કરો છો એકથી વધારે
લાંબા પદ લખો છો તો ત્યારે તમારે અલ્પવિરામનો આ રીતનો ઉપયોગ કરવાનો. ચલો અલ્પવિરામમાં ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો. અર્ધવિરામ જોઈએ. અર્ધવિરામનો ઉપયોગ વિદ્યાર્થી મિત્રો નિશાની જોજો. ઉપર પૂર્ણ વિરામ અને નીચે અલ્પવિરામ. ચલો કદાચ તમને પહેલા બે ખબર હશે પણ આમાં કદાચ તકલીફ પડી શકે છે તો તેનું આપણે ઉદાહરણથી સમજી લઈશું. ચલો જોઈએ અર્ધવિરામમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો કે અલ્પવિરામ કરતાં વધારે અને પૂર્ણ વિરામ કરતાં ઓછું અટકવાનું હોય ત્યારે એટલે કે વિદ્યાર્થી મિત્રો અલ્પવિરામ કરતાં થોડું વધારે અને વાક્ય પૂરું ન થઈ જાય એના પહેલાં અટકવાનું અનિવાર્ય બને ત્યારે અર્ધવિરામ ચિહ્ન મુકાય છે. જ્યાં સંયોજકોનો ઉપયોગ ન કરવો હોય ત્યારે આ ચિહ્ન ઉપયોગી બને છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો આપણે અને કે એવા સંયોજકનો ઉપયોગ આપણે નથી કરવો, એના જગ્યાએ આપણે આ ચિહ્નનો ઉપયોગ કરશું. જ્યારે તમે સંક્ષેપીકરણ કરો છો તો આવી વસ્તુ તમે તેમાં ઉપયોગ કરી શકો છો. નિયમ નંબર 1 શું કહે છે કે વાક્યની અંદર આવતા ઉપવાક્યને અલગ પાડવા, મુખ્ય વાક્ય સાથે જનાર વાક્ય ભારપૂર્વક રજૂ કરવા અર્ધવિરામનો ઉપયોગ થાય છે. ઉદાહરણ તરીકે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે શ્રી કૃષ્ણ રાજા થયા. પછી જો અહીં વિદ્યાર્થી મિત્રો હવે અને તમારે નથી મૂકવું તો અહીં તમે અર્ધવિરામ મૂકી શકો છો. તો કૃષ્ણ રાજા થયા, તેમણે પાંડવોને આશ્રય આપ્યો. પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો અહીં અર્ધવિરામ છતાંય યાદવા સ્થળી થઈ. તો વિદ્યાર્થી મિત્રો આ રીતના તમે ઉપવાક્યો છે એને અલગ કરવા તમે શું કરી શકો છો? અર્ધવિરામનો ઉપયોગ કરવો. એટલે કે દરેક વખતે તમારે સંયોજકોનો ઉપયોગ નથી કરવો. તો વિદ્યાર્થી મિત્રો આ રીતના તમે અર્ધવિરામનો ઉપયોગ કરી શકો છો. ઉદાહરણ નંબર 2 જોઈએ કે ગુજરાતમાં દેશ દાજ છે. પછી અર્ધવિરામ દયા ધર્મ છે. અર્ધવિરામ વિદ્યાતા નથી. પછી અર્ધવિરામ અને હિંમતવાન અને ચતુર પુરુષોની તો ગુજરાત ખાણ છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતના જ્યારે તમારે લખાણ લખવું છે, વાક્ય લખવું છે તો તમારે અર્ધવિરામનો ઉપયોગ કરવો પડશે. ચલો નિયમ નંબર 2 શું કહે છે કે સામાન્ય રીતે ગુજરાતી કાવ્ય પંક્તિના અંતે પણ અર્ધવિરામનું ચિહ્ન પ્રયોજાયું જોવા મળે છે. જેવી રીતના ઉત્તમ વસ્તુ અધિકાર વિના તદીપ અર્થના સરે. પછી અર્ધવિરામ છે મત્સ્ય બોગી બગલો મુક્તા ફળ દેખી ચંચુ ના ભરે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતના તમારે જ્યારે કાવ્ય પંક્તિઓ ગુજરાતીની ત્યારે પણ તમે ઉપયોગ કરી શકો છો. ઉદાહરણ નંબર 2 જોઈએ કે બગલાની ડોક વાકી. પછી અહીં રહી ગયું છે વિદ્યાર્થી મિત્રો. તો આ રીતના તમારે અર્ધવિરામ પોપટની ચાંચ વાકી. પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો અર્ધવિરામ છે કૂતરાની પૂંછડીનો વાંકો વિસ્તાર. તો આ તમારી એક પંક્તિ છે. તો આમાં તમે આ રીતના ઉપયોગ કરી શકો છો અર્ધવિરામનો. ચલો હવે વિદ્યાર્થી મિત્રો ગુરુ વિરામ જોઈ લઈશું. ગુરુ વિરામનો ઉપયોગ જોઈ લઈએ. હવે વિદ્યાર્થી મિત્રો અહીં સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે આ જે ચિહ્ન છે એમાં તમારે કન્ફ્યુઝ થવાનું નથી. કેમ કે આપણને ઘણી વખત શબ્દો પછડી આ વિસર્ગ જોઈએ છે, આવી નિશાની આપણે શબ્દ પછડી જોઈએ છે. તો આ બેમાં શું વસ્તુ અલગ છે? તો વિદ્યાર્થી મિત્રો આ એક ચિહ્ન છે અને જે તમે શબ્દ પછડી જે આ રીતના નિશાની જોવું છે એનો આપણે ચોક્કસ આપણો ઉચ્ચાર નીકળે છે. એટલે કે એનો આપણે ચોક્કસ ઉચ્ચાર બોલીએ છીએ કે એનો હ જેવો ઉચ્ચાર થાય છે. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે તમે કોઈ શબ્દ લખો, જ્યારે વિદ્યાર્થી મિત્રો તમે નમઃ લખીને પછી આ રીતના તમે ગુરુ વિરામ કરો છો ત્યારે વિદ્યાર્થી મિત્રો આનો ઉચ્ચાર શું થઈ જાય છે? વિદ્યાર્થી મિત્રો હ થઈ જાય છે. તો આ તમારે બે કન્ફ્યુઝન દૂર કરવાના. તો અહીં વિદ્યાર્થી મિત્રો તમારે આ બે વસ્તુ કન્ફ્યુઝન દૂર થઈ ગઈ. જ્યારે વિદ્યાર્થી મિત્રો આપણે શબ્દ પછાડી લખીએ છીએ ત્યારે આનો ઉપયોગ ઉચ્ચાર થાય છે. ચલો જોઈએ હવે આના ઉપયોગ કઈ રીતના થશે કે ગુરુ વિરામ એટલે કે જ્યારે કોઈ યાદી આપવાની હોય કે વિગતવાર માહિતી આપવી હોય ત્યારે તેનો ઉપયોગ થાય છે. નિયમ નંબર 1 શું કહે છે કે જ્યારે 2 કે તેથી વધુ બાબતોની ગણતરી કરવી હોય, યાદી હોય કે વર્ણન કરવું હોય ત્યારે ગુરુ વિરામ મુકાય. ચલો અહીં જોઈ શકો છો વિરામ. અહીં ઉદાહરણ જોઈ શકો છો કે વેદ 4 છે. પછી આપણે ગુરુ વિરામ કયા તો ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે કોઈક માહિતી આપીએ છીએ એટલે કે વિદ્યાર્થી મિત્રો ગણતરી કરીએ છીએ. તો ત્યારે વિદ્યાર્થી મિત્રો અહીં આ રીતના તમે ગુરુ વિરામ મૂકી શકો છો. પછી વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ ઉદાહરણ નંબર 2 અભિવ્યક્તિઓના 4 કૌશલ્ય છે. કયા વિદ્યાર્થી મિત્રો? શ્રવણ, કથન. તો વિદ્યાર્થી મિત્રો જો
અહીં આપણે લિસ્ટ આપીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો અભિવ્યક્તિના 4 કૌશલ્ય છે, તો અહીં આપણે ગુરુ વિરામ કરશું। પછી તમારે જે લખવું હોય તે લખી શકો છો। ફૂલના 4 ભાગ છે, તો વિદ્યાર્થી મિત્રો આ રીતના। પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો નાટ્ય કે સંવાદમાં નિયમ, નાટક કે એકાંકીના બોલનાર પાત્રોના નામ પછી ગુરુ વિરામ ચિહ્ન મુકાય છે। એટલે કે વિદ્યાર્થી મિત્રો આપણને મોસ્ટ ઇંગ્લિશમાં લેવામાં આપણે જોઈએ છે કે જ્યારે બે સંવાદ હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો એક સાહિલ એમ કરીને પછી આપણને આપવામાં આવે છે। પછી અમિત એમ તો અમિત બોલે, અમિત સેઝ આપણે એવું બોલીએ છીએ। તો આ રીતના તમારો ઉપયોગ થાય છે। તો વિદ્યાર્થી મિત્રો આ ખાસ તમારે ધ્યાન આપવાનું છે। જે રીતના વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ તરીકે જોઈ શકો છો, ડૉક્ટર, પછી ડૉક્ટર બોલે છે હમણાં જ વિઝિટથી આવ્યો। પછી અનુરુદ્ધ, તો વિદ્યાર્થી મિત્રો હવે રાખને ભાઈ। તો વિદ્યાર્થી મિત્રો જ્યારે કોઈ બોલે છે તો સંવાદ આપણે કરવાનો હોય ત્યારે તમારે આ રીતના નાટકોના પાત્રો પાછળ તમારે શું કરવાનું હોય છે? ગુરુ વિરામ મૂકવાનું હોય છે। ચલો, ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ઉદ્ગાર ચિહ્ન જોઈ લે વિદ્યાર્થી મિત્રો કે ઉદ્ગાર ચિહ્નમાં શું છે। તો ઉદ્ગાર ચિહ્ન ક્યારે વપરાય? તો આશ્ચર્ય કે તીવ્ર ભાવનાઓ દર્શાવવા માટે ઉદ્ગાર ચિહ્ન વપરાય છે। નિયમ એક શું કહે છે કે હર્ષ એટલે કે આનંદ, શોક, ક્રોધ, ધિક્કાર, પ્રશંસા કે આશ્ચર્ય જેવી તીવ્ર લાગણીઓને દર્શાવવા ઉદ્ગાર ચિહ્ન પ્રયોજાય છે। નિશાની ખાસ જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો, કેમ કે આ બધી વસ્તુ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે। ચલો જોઈએ કે શું છે વિદ્યાર્થી મિત્રો? આ હા હા, આવું જ્યારે આપણે આવું કરીએ છીએ આ હા હા, તો વિદ્યાર્થી મિત્રો આપણે ઉદ્ગાર ચિહ્ન મૂકવું જ પડે। પછી આપણે જે બોલીએ છીએ એના પછાડી મૂકવાનું કે આ હા કેવી સરસ સવાર। પછી ખબરદાર, શું કહે છે વિદ્યાર્થી મિત્રો? ખબરદાર, ત્યાં જ થોભી જજો। પછી વખાણ કરીએ છીએ શું કે વાહ વાહ, તો વિદ્યાર્થી મિત્રો આપણે ઉદ્ગાર ચિહ્ન મૂકવું પડે। પછી જે વસ્તુ આપણે શોખ લાગણી જે પણ છે એના એ પૂરી થાય પછી આપણે ઉદ્ગાર ચિહ્ન મૂકવાનું, અને પછી વિદ્યાર્થી મિત્રો આગળના વાક્ય બોલીને આપણે ઉદ્ગાર ચિહ્ન લાસ્ટમાં મૂકશું। પછી ફટ, હજો તારા જેવા કુપુત્રોને। પછી શાબાશ, શાબાશ તમે, શાબાશ પછી ઉદ્ગાર ચિહ્ન તમે ખૂબ જ સરસ ક્રિકેટ રમ્યા। તો વિદ્યાર્થી મિત્રો અહીં રમ્યા રહી ગયું છે તો સેટ કરી લેજો। ચલો, તો વિદ્યાર્થી મિત્રો આ રીતના આજે આપણે આજના વિડીયોમાં કેટલું વસ્તુ કવર કરી? તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે વિરામ ચિહ્નોમાં ઘણી બધી વસ્તુ કવર કરી છે। પૂર્ણ વિરામ, અલ્પ વિરામ, અર્ધ વિરામ, ગુરુ વિરામ અને ઉદ્ગાર ચિહ્નો। તો આટલી વસ્તુ આપણે કવર કરી છે 5। હવે જે બાકીના છે તે બીજા વિડીયોમાં કવર કરીશું। તો વિદ્યાર્થી મિત્રો ખાસ તમે આ બધી વસ્તુ ધ્યાને લેજો। હવે સૌથી મહત્ત્વની ઇમ્પોર્ટન્ટ વાત કે વિદ્યાર્થી મિત્રો જો તમારે ગુજરાતી વ્યાકરણની જે શબ્દ સમૂહ છે, રૂઢિપ્રયોગો છે, 9, 10, 11, 12, જોડણી, સંધિ, કહેવત, સમાસ, છંદ, અલંકાર, તો આની જો તમને પીડીએફ જોઈતી હોય વિદ્યાર્થી મિત્રો તો આપણી આ ઉર્મી ટીચિંગ નામની એપ્લિકેશનમાં તમને મળી જવાની છે। ફ્રીમાં પણ છે વિદ્યાર્થી મિત્રો। જો ફ્રીમાં તમને જોઈએ છે તો એ તમને આપણી મોબાઈલમાં તમે ભણી શકશો, આપણી એપ્લિકેશનમાં જ તમે ભણી શકશો। અને જો તમારે તમારા ફોનમાં લેવી છે તો વિદ્યાર્થી મિત્રો માત્ર ને માત્ર 21 રૂપિયા તમારે પે કરવાના અને તમે તમારા ફોનમાં પણ લઈ શકો છો। તો ખાસ વિદ્યાર્થી મિત્રો આપણી એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી લેજો। લિંક પણ હું આ વિડીયોમાં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, ત્યાંથી તમે જોઈ શકો છો। વિદ્યાર્થી મિત્રો મોસ્ટ પાઠ્યપુસ્તક આધારિત છે। તમારી જે મેન્સ તમારી પ્રિલિમ્સ ગઈ એમાં ઘણા બધા પ્રશ્નો પૂછાયા હતા અને બેઠી બેઠી જોડણીઓને એવી પૂછાઈ હતી। સમાસ પણ વિગ્રહ કરીને આપેલો છે, સંધ પણ ખૂબ સરસ પાઠ્યપુસ્તકના ઉદાહરણો બધા છે। તો વિદ્યાર્થી મિત્રો તમને ખૂબ કામ આવવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો ખાસ તમે ડાઉનલોડ કરીને લઈ શકો છો। વધુ માહિતી માટે વિદ્યાર્થી મિત્રો તમારે એપ્લિકેશનમાં કોઈ પ્રોબ્લેમ હોય તો આના પર તમે શું કરી શકો છો? મને મેસેજ કરી શકો છો। આ બધા વિડીયો વિદ્યાર્થી મિત્રો આપણે યુટ્યુબમાં છે જ, જો શબ્દ સમૂહ ને બધાને તો તમે વિડીયો જોઈ શકો છો। પણ જો તમને પીડીએફની જરૂર છે તો ખાસ તમે એપ્લિકેશન ડાઉનલોડ કરીને લઈ શકો છો।